संसद में प्रवेश करवा माटेना मकर द्वारा पर डॉक्टर आंबेडकर पर अमित शाहना निवेदननी निंदाने लईने इंडिया गठबंधन અને ભાજપના સાંસદો વચ્ચે વિરોધનો દોર શરૂ થયો હતો, જેમાં રાહુલ ગાંધીએ જવાનો પ્રયાસ કરતા ધક્કામુક્કી થઈ હતી અને ભાજપના બે સાંસદો ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે હોબાળો મચી ગયો હતો। આ ઘટના દરમિયાન વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ત્યાં હાજર હતા, જે વડોદરા પરત ફરતા હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે। पूरे देश और विश्व की निगाह जहां पर होती है, ये धक्का मुक्की करके उन्होंने जो एलओपी होता है लीडर ऑफ अपोजिशन, उसकी गर्मा को गिराया है और अपने मूल स्वभाव को बताया है। ये लोग जो चांदी की चम्मच मुंह में लेके पैदा होते हैं और पूरी जिंदगी लुटेन जोन में रहते हैं, इनमें शिष्टाचार की कमी होती है। महिला, वृद्ध और बच्चे, ये हमेशा सम्मान इनको देना चाहिए। ऐसा वो क्यों कर गए? क्योंकि सामंतवादी सोच के हैं और ना सुनना बचपन से उनकी आदत में नहीं है। इसलिए जो 2 दिन संविधान लिखने के 25 वर्ष के 75 साल होने पर जो 2 दिन लोकसभा और राज्यसभा में बहस हुई, मेरा ये 7वां कार्यकाल है, लेकिन मैं गर्व के साथ कह सकता हूँ कि मेरे संसदीय जीवन का जो टॉप का संविधान के ऊपर मोदी जी ने लोकसभा में और अमित शाह जी ने राज्यसभा में जो लगभग 1.5-2 घंटे का उनका भाषण था, वो देश के पॉलिटिकल साइंस के बच्चों का, पब्लिक एडमिनिस्ट्रेशन के बच्चों का, जनरल नॉलेज की तैयारी करने वाले बच्चों का, यूपीएससी के लिए वो दो भाषण सुन लें तो लोग क्लियर हो जाएगी। देश के बच्चों को पहली बार पता चला कि 15 महिलाएं भी संविधान सभा में थी। जी सर, बच्चों को पहली बार चला कि 2 साल 11 महीने और 18 दिन में ही लिखा गया है। અમારા બાસુરી સ્વરાજ એમની સાથે મળી અને મેં પાર્લામેન્ટ સ્ટ્રીટમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદની અંદર જે તપાસ થઈ એના આધારે પોલીસે કાલે મોડી રાત સુધીમાં એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે। અને રાહુલ ગાંધીનું આ પ્રકારનું જે વર્તન હતું, એક માનવતા હોય, માનવતા પણ નહોતી એમનામાં। હું માનું છું કે જ્યારે કોઈ પક્ષ વિપક્ષની અંદર આવા સેટઅપમાં આપણે કામ કરતા હોય અને આપણાથી કોઈને ધક્કો પણ વાગી જાય તો આપણે પૂછતા હોઈએ કે એવી સ્પિરિટ હોય કે આપ બરાબર તો છો, આપને કોઈ જરૂર તો નથી। આજે મુહાબતની દુકાન જે કે છે એ મુહાબતની કી દુકાનના શટર કાલે ખુલી ગયા અને એની અંદર કેવા પ્રકારની મુહાબત છે એ સમગ્ર દેશે જોઈ લીધું। એમણે માત્ર ને માત્ર અહંકારપૂર્વક એવો જવાબ આપ્યો, એમને એવું લાગ્યું કેમેરો નથી અહીંયા એટલે આવો જવાબ આપ્યો कि भाई ये क्या, मैंने कुछ नहीं किया, उन्होंने मुझे धकेला, ऐसे करके एम करीने ये जता रहा। ओके, तो તમે કીધું કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ન હોઈ શકે। હું માનું છું કે જે પ્રકારે રાહુલ ગાંધીજીએ આવું કર્યું, આપણે પણ ઘણીવાર બીજા દેશની સંસદોના આવા ફોટા જોતા હોય છે, આવા વિડીયો જોતા હોય છે, જે પ્રકારે એમણે કર્યું અને એમને એનો ક્ષોભ પણ નથી। એનો મતલબ કે એ એમનું વે ઓફ લાઈફ છે, એ રીતે જ તેઓ જીવે છે, એના કારણે મેં એવું કહ્યું કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનો ભાગ જ નથી।